Good afternoon, everyone. I know કે it is last session અને હવે સુકીદેવી આટલું સરસ બોલીને ગયા છે એટલે મારે ટ્રાય કરવો પડશે કે વધુ સારી રીતે સમજાઈ શકું. So today I am here again. My name is Janak Thakkar and I am trainer and CEO at DevOps Tech Lab. Yes, my company name is DevOps Tech Lab. I started this company just 3 years back. So recently we have just 2 days back we have completed 3 years. DevOps Tech Lab is the only institute in Gujarat which is conducting offline training on DevOps technology. So thank you. At moment we are providing training on Linux, Amazon Cloud, Docker, Jenkins, Kubernetes, Chef, Core and Advanced Python, Node and Angular JS. In this 3 years duration, I have trained more than 1300 plus candidate in Ahmedabad. And if I talk about AWS Cloud, we have successfully delivered total 83 batches of AWS Cloud. And in that more than 600 plus people has joined this training. Even I have started my career in 2007. And yes, I was working with Rakesh Bhai and Divyesh also. So we were working together in Clarion Technology. So 10 years I have spent in industry, and then I started thought to, start the training actually on DevOps technology. Because I have seen there is no institute in Gujarat which is conducting training on such technology. And if institutes are there, they were not conducting any quality training. So with that vision in mind, I have started that. And right now we are a staff of 6 faculties. And good thing is everybody is industrial. So we are not conducting training by any fresher faculty at the moment. And that's the reason our all the batches are only on Saturday, Sunday. So today I am here to conduct session on DevOps. DevOps, આમ તમે ઓનલાઈન વિડીયો રિફર કરશો ને, બિલીવ મી તમે કદાચ 2 મહિના પણ કાઢી નાખશો ને ઘણીવાર, તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ એક્ઝેક્ટલી DevOps ઇઝ. અને ઘણીવાર સિમ્પલી લર્ન ટ્રેનિંગ કંડક્ટ કરે છે ઓનલાઈન 32 અવરની ટ્રેનિંગ. કદાચ આખી ટ્રેનિંગ રિફર કરી લેશો ને તો મનમાં ક્વેશ્ચન રહેશે કે ખબર ના પડી કે DevOps છે શું. સો આઈ વિલ ટ્રાય બિકોઝ આઈ હેવ ઓનલી 30 to 40 મિનિટ્સ. નિસર્ગભાઈને કીધું છે કે થોડો ટાઈમ વધારે આપો પણ ના પાડે છે. બટ આઈ વિલ ટ્રાય ટુ મેક શ્યોર you will understand complete DevOps, what exactly DevOps is, which are the technology which we can use in DevOps. So yes, let me start. So these are the, I have provided consultancy to 30 plus company. So what is DevOps exactly? Acha, what is use of machine? કોઈ કહેશો કે મશીનનું કામ શું છે? હવે એવું ના કહેતા કે મશીન ખબર નથી. અચ્છા, આગળ જે લોકો બેઠા છે એ જ લાભ લેશે. અચ્છા, મશીનનું કામ શું છે કોઈ પણ કહેશો મને? ચલો, સ્માઇલ છે તો બી સારી વસ્તુ છે. મશીન એક્ઝેક્ટલી શું કરે છે? તમારું કોઈ પણ કામ હોય તો એ ઓટોમેટેડ કરે છે. જેમ કે મેરેજ થઈ ગયા તમારા, પહેલાં ઘરે વોશિંગ મશીન નહીં હોય પણ પછી લાવવું પડશે. કેમ કે કપડાં તમારા લોકોએ ધોવા પડશે. તો મશીન શું કરે છે? ફેન તમે ચાલુ કરો છો. આપણે પેલા ચતુરની લેંગ્વેજમાં નહીં કહીએ જે 3 ઇડિયટમાં કહે છે, થોડું આમિર ખાન જેવું કહીશું. ફેનનું કામ શું છે? તમે ફેન ચાલુ કર્યો, હવા આપવાનું ચાલુ. સેમ વે તમારે પ્રિન્ટ કાઢવી છે. કન્સિડર કરો કે 500 પેજ પ્રિન્ટ કરવા છે અને એની 10 કોપી કરવાની છે. એ જ વસ્તુ તમને કરવાનું કહું તો તમે કદાચ 500 પેજ લખી તો નાખો પણ કોઈને કદાચ ખબર ના પડે અને દિવસ કેટલા જતા રહે દેટ ઇઝ નોટ શ્યોર. તો મશીન કામ શું કરી આલે છે? એક તો એક્યુરસી તમને આપે છે અને બીજી વસ્તુ ફાસ્ટ કરે છે. એટલે DevOpsનું કામ પણ એવું જ છે. DevOps એટલે કોઈ ડેવલપર બની જવાની જરૂર નથી કે પછી ઓપરેશનમાં જતું રહેવાની જરૂર નથી, પણ બંનેનું થોડું થોડું નોલેજ. એમ કહું તો ચાલે કે જે વ્યક્તિ ડેવલપર પ્લસ ઓપરેશન ટીમને કન્સલ્ટ કરીને એમનું કામ ઓટોમેટ કરી આપે. તો કયું કામ? દેટ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તો કંપનીમાં ડેવલપર શું કરે છે કોઈ મને કહેશો? અને મને ખબર છે બધા જ અહીંયા ડેવલપર છે. દે બ્લેમ ઈચ અધર. પરફેક્ટ. હમણાં કોડનો પ્રોબ્લેમ છે, બરોબર છે, પરફેક્ટ. બીજું ડેવલપરનું કામ શું છે? જાવા ડેવલપર કેટલા લોકો છો? .NET ડેવલપર
અચ્છા, તો ડેવલપર જનરલી એક્ઝેક્ટ કામ શું કરે છે? તો એક તો ડેવલપમેન્ટ. કદાચ ઘણા બધા લોકોને એવું થાય કે અમને ખબર જ નથી કે ડેવલપર શું કરે છે. તો યસ, અગેન એનું કામ છે ડેવલપમેન્ટ કરવાનું. દેટ ઇઝ ધ ફર્સ્ટ ટાસ્ક. બીજું કામ શું છે? તો કે બિલ્ડ બનાવવાનું. એટલે જેમ કે .NET ડેવલપર હોય તો એ ઘણા લોકો બિલ્ડ બનાવતા હોય, એટલે DLL ફાઇલ બનાવતા હોય અને એને સર્વર ઉપર તમે ડિપ્લોય કરતા હો. લાઈક કમાન્ડ લાઇનથી કદાચ તમે MS બિલ્ડ વગેરે ટૂલ યુઝ કરી શકો. જાવા ડેવલપર હોય તો કાં તો માવેન, કાં તો એન્ટ, કાં તો ગ્રેડલનો યુઝ કરીને બિલ્ડ બનાવે. એ જ રીતે Node.js માટે તમે NPMનો યુઝ કરીને બિલ્ડ બનાવી શકો. લાઈક મોબાઈલ એપ્લિકેશન માટે તમે ફાઇલ બનાવતા હો. તો બધી જે ફાઇલ બનાવો છો દેટ ઇઝ કોલ્ડ બિલ્ડ પ્રોસેસ. ખાલી HTML અને PHP ડેવલપરને શાંતિ, કશું જ નહીં, સીધો કોડ સર્વર ઉપર કોપી કરી નાખ્યો, એટલે કોઈ બિલ્ડ બનાવવાની જરૂર નથી. તો ડેવલપરનું કામ એક ડેવલપમેન્ટ કરવાનું, બીજું કામ બિલ્ડ બનાવવાનું, થર્ડ ટાસ્ક કોઈ પણ એક વર્ઝન કંટ્રોલ સિસ્ટમમાં કોડ કમિટ કરવાનો. કાં તમે ગીટ યુઝ કરતા હો, કાં SVN યુઝ કરતા હો, કાં તો પછી બીટબકેટ યુઝ કરતા હશો. દેટ ઇઝ ધ થર્ડ ટાસ્ક. ફોર્થ ટાસ્ક કયું? તો કે કોડ ક્વોલિટી ચેક કરવાનું. એટલે કોડ ક્વોલિટી એટલે કે દરેક ડેવલપરની કોડ લખવાની મેથડ અલગ હોય. ફ્રેશર અલગ રીતે રખશે, એક્સપિરિયન્સવાળાની મેથડ પણ અલગ અલગ હશે. તો વેલિડેટ કોણ કરશે કે કોડ ક્વોલિટી પ્રોપર છે કે નહીં? તો ઘણીવાર કંપનીમાં કોડ રિવ્યુઅર પણ હોતા હોય છે, પણ કોડ રિવ્યુઅરને જો સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ ન ખબર હોય તો, એટલે ઘણીવાર બને કે પ્રેક્ટિસ રોજે ચેન્જ થતી હોય તો બધી પ્રેક્ટિસ ન પણ ખબર હોય. એટલે દેટ ડઝન્ટ મીન કે એને આવડતું નથી, પણ રોજે કંઈક ને કંઈક, જેમ સરે કીધું કે નવી ટેકનોલોજી આવી રહી છે. હવે આજે હું AWS ક્લાઉડ કરાવતો તો 4 વસ્તુ એવી હોય કે સેમ સર્વિસમાં કાલે ચેન્જ થઈ ગઈ હોય, તો કદાચ ન પણ ખબર હોય. તો એના માટે ઘણા બધા લોકો શું કરતા હોય છે, માર્કેટમાં ટૂલ યુઝ કરતા હોય છે, લાઈક સોનાર ક્યુબ વગેરે. તો ડેવલપર જનરલી શું કરે કે એનો કોડ સોનાર ક્યુબ સાથે વેલિડેટ કરે, અને જ્યાં જ્યાં કોડમાં સ્મેલ હોય એ તમને કહે કે ભાઈ આ જગ્યાએ તમારી મિસ્ટેક્સ છે, અને તમને રિઝોલ્યુશન આપે. સો દેટ ઇઝ ધ નેક્સ્ટ થિંગ. એ સિવાય તો કે કોડ કવરેજ. કવરેજ એટલે કે જ્યાં તમે યુનિટ ટેસ્ટ વગેરે જે વસ્તુ કહેતા હો છો કે એ ચેક કરવાનું. યુનિટ ટેસ્ટ મોટે ભાગે કોણ ચેક કરશે? એટલે કાં તો તમે કોઈ બી બગ છે કે વગેરે છે કે નહીં, એ હંમેશા કોણ ચેક કરશે? તો કે QA ટીમ. માની લો કે હું કેલ્ક્યુલેટર એપ્લિકેશન બનાવું છું અને એમાં મેં થોડા ચેન્જીસ કર્યા કોડમાં, તો ઘણીવાર એવું બને કે મારી એક્ઝિસ્ટિંગ ફંક્શનાલિટી બંધ થઈ જાય. પહેલાં 5+4 9 થતું હતું, હવે 5+4 -9 થાય છે. તો એ હંમેશા વેલિડેટ કોણ કરશે? તો કે QA એન્જિનિયર વેલિડેટ કરશે કે પરફેક્ટ છે કે નહીં. અને પેલો બિચારો ઘણી બધી વાર થાકી જતો હોય કે દર વખતે આનું જ કામ કરવાનું, કારણ કે એકની એક એપ્લિકેશન ટેસ્ટ કરવાની છે, એકની એક વસ્તુ ચેક કરવાની છે. એટલે ઓટોમેશન આવી ગયું કે તમે યુનિટ ટેસ્ટ લખવાની શરૂઆત કરી. જ્યારે પણ બિલ્ડ બને એટલે ઓટોમેટિક યુનિટ ટેસ્ટ ચેક થઈ જાય. જે ચેક કરશે કે 5+4 જો 9 રિઝલ્ટ મળે તો યુનિટ ટેસ્ટ સક્સેસફુલ. એટલે એવરી ટાઈમ તમારે મેન્યુઅલ ચેક કરવાની જરૂર નથી. એટલે કે કોડ ક્વોલિટી આવ્યું, કોડ કવરેજ આવ્યું, અને ફાઇનલ વસ્તુ તો કે નોટિફિકેશન. નોટિફિકેશન એટલે કોને કહેવાનું? સિસ્ટમ એડમિનને કહેવાનું કે ભાઈ આ સર્વર ઉપર મને ડિપ્લોય કરી આપતો કોડ. હવે મેં જોયું કે કદાચ અહીંયા 2, 3 કાં તો 4 સિસ્ટમ એડમિન હશે અને સામે 150 લોકોનો સ્ટાફ છે, અને કન્સિડર કરો કે તમારી સિસ્ટમ બંધ થઈ ગઈ, બરોબર છે. હાઈ પ્રાયોરિટી ઉપર કોણ રહેશે? જનરલી મેનેજર જ રહેશે. હવે મેનેજરની સિસ્ટમમાં ઇસ્યુ છે તો સિસ્ટમ એડમિન એમાં બિઝી છે, તો ઘણીવાર એવું થાય કે ડેવલપરને શું કરવું પડે? બેસી રહેવું પડે. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, ઘણીવાર એવું થાય કે તમારે કામ છે પણ સિસ્ટમ એડમિનને મૂડ નથી, એટલે પેલો લખી નાખશે ચેટમાં કે આઈ એમ વર્કિંગ ઓન અનધર ઇશ્યુ. એટલે બાજુવાળો કહેશે કે તને એવું કહે છે અને મને એવું કહે છે, બરોબર છે. તો આવું પણ ઘણીવાર થાય. ત્રીજી વસ્તુ, તમારે કામ છે અને મિત્ર જતો રહ્યો છે નીચે ચા પીવા માટે. સો ધીસ આર ધી પ્રોબ્લેમ કે તમારું કામ અટકી રહ્યું છે, કે સર્વર ઉપર કોડ ડિપ્લોય કરવો છે, ફાયરવોલમાં માંડ એક્સેસ આલે છે, ત્યાં સર્વરના એક્સેસ નહીં આલે. કેમ? નહીં તો પછી એની જોબ બિચારાની ખતરામાં જો તમે ડિપ્લોયમેન્ટ ચાલુ કરી દેશો તો. તો ત્રીજો ઇસ્યુ એવો આવે કે છકો નીચે ચા પીવા જતો રહ્યો છે, બરોબર છે. ઘણીવાર એવું હોય કે મિટિંગમાં બેઠા હોય, બધા ઇન્ટરનલ મિટિંગ ચાલી રહી હોય મેનેજર જોડે, તો પણ તમારું કામ સ્ટક થઈ જાય. મલ્ટિપલ ઇશ્યુઝમાં ફસાયેલો હોય તો પણ કામ સ્ટક થઈ જાય. એટલે સર્વર ઉપર તમારે કોડ ડિપ્લોય કરવો છે, પણ એ અટકી કેમ રહ્યું છે? કે સિસ્ટમ એડમિન ઘણા બધા કામમાં બિઝી છે. એટલે આમ જોવા જઈએ તો ડેવલપરનું કામ શું? તો કે ડેવલપમેન્ટ કરવાનું,
કોઈ બી વર્ઝન કંટ્રોલ સિસ્ટમમાં કોડ કમિટ કરવાનું, કોડ ક્વોલિટી ચેક કરવાની, કોડ કવરેજ ચેક કરવાનું, સિસ્ટમ એડમિનને નોટિફાઈ કરવાનું અને બિલ્ડ બનાવવાનું. અને બિલ્ડ બનતા કેટલી વાર લાગશે કહેશો .NET ડેવલપર? ઘણીવાર એવું થાય 10 મિનિટે લાગે, 15 મિનિટે લાગે, ડિપેન્ડ ઓન કોડ સાઇઝ. ઘણીવાર 20 મિનિટ પણ લાગતી હોય. અમુક એવું પણ કહે છે કે 1 કલાક પણ લાગે બિલ્ડ બનવા માટે. અને જ્યારે બિલ્ડ બનતું હોય ત્યારે તમે શું કરો? માની લો કે 15 મિનિટ લાગે છે, ત્યારે કશું જ નહીં, આરામથી બેઠા હોઈએ, માથું નીચે હોય અને ફેસબુક જોતા હોઈએ કે ઇન્સ્ટા જોતા હોઈએ. કેમ કે બિલ્ડ એનું બની રહ્યું છે, તમે જે બગ રિઝોલ્વ કર્યો છે ને એનું જ બિલ્ડ બની રહ્યું છે. અને એ જ કોડ તમારે ક્યાં ડિપ્લોય કરવાનો છે? સર્વર ઉપર. એટલે વચ્ચે તમે કોઈ ડેવલપમેન્ટ પાર્ટ ના કરી શકો. થોડો એન્થું હોય, હમણાં જેમ સરે કીધું કે લર્નર હોય તો વરે કંઈક ગૂગલ કરશે કે સ્ટેક ઓવરફ્લો વગેરે જોશે કે આમાં કંઈક નવી વસ્તુ છે કે નહીં. બાકી ત્યાં સુધી શાંતિ હોય. માની લો કે પેલા ઓપરેશન ટીમવાળાએ અડધો કલાક પછી કોડ સર્વર ઉપર ડિપ્લોય કરી આપ્યો, ત્યાં પેલા QA એન્જિનિયરે કીધું કે હજી પ્રોબ્લેમ છે, અને ખબર પડી કે એક લાઈન કમેન્ટ કરવાની રહી ગઈ હતી. વરે પાછી એક લાઈન કમેન્ટ કરો, વરે 15 મિનિટ આરામ કરો, અને વરે પેલો પાછો સિસ્ટમ એડમિન એમ કહેશે હમણાં તો તારું કામ કર્યું, હવે બીજાનું ચાલી રહ્યું છે. એટલે કહેવાનો મિનિંગ કે વરે પાછો કોડ સર્વર ઉપર તમે શું કરશો? ડિપ્લોય કરશો. અને રેગ્યુલરલી ડેવલપરને આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. અને જેમ કીધું કે સરે હમણાં ડેવલપર અને ઓપરેશન ટીમને ફાઇટિંગ જ ચાલતી હોય. પણ મારા કેસમાં થોડું અલગ હતું. ઓપરેશન ટીમ સાથે સારું બનતું. કેમ? મને ખબર હું કામ નહીં કરું તો મારી આગળ ફરિયાદ નહીં કરે, એટલે હું સિસ્ટમ એડમિન જોડે થોડા રિલેશન ઓછા રાખતો, પણ ડેવલપર જોડે વધારે રાખતો, એટલે ફરિયાદ ના થાય મારી આગળ. કે કદાચ કામ ના થાય ને તો મને ટેન્શન ના હોય, કેમ કે મિત્ર બનાવેલો હોય. ઓપરેશન ટીમનું કામ શું છે? તો કે લોકલ હાર્ડવેર જોવાનું, કે નેટવર્ક જોવાનું, મેન્ટેનન્સ, ફાયરવોલ, રાઉટર, નેટવર્ક, અને તમારો કોડ સર્વર ઉપર ડિપ્લોય કરી આપવાનું. આ બધા કામ કોના છે? ઓપરેશન ટીમના. પણ સરે જેમ કીધું કે ક્લાઉડ આવી ગયું એટલે આ બધા ટાસ્ક જતા રહ્યા. એટલે ઓપરેશન ટીમવાળો આખો દિવસ ફ્રી જ બેઠો હોય, બીજું એને કંઈ કામ ના હોય, ખાલી કોડ સર્વર ઉપર ડિપ્લોય કરવાનું. પહેલાં એવું હતું કે સિસ્ટમ એડમિન આખો દિવસ બિઝી રહેતા નાના નાના કામમાં, કે 10 મિનિટનું કામ આવે, વરે પાછું અડધો કલાક ફ્રી, વરે પાછું 10 મિનિટનું કામ આવે. પણ હવે એવું છે કે આખો દિવસ જ ફ્રી બેઠો હોય, કંઈ કામ જ નથી આવતું. કેમ? કે બધી જ વસ્તુ ક્લાઉડમાં મૂવ થઈ ગઈ છે. તો અત્યારે આપણે એ સમજ્યું કે વોટ ઇઝ ધ રોલ ઓફ ડેવલપર ઇન અ કંપની અને વોટ ઇઝ ધ રોલ ઓફ સિસ્ટમ એડમિન ઇન અ કંપની. પણ જો એવું કંઈક જાદુ થાય કે ડેવલપર જેવો ગીટમાં કોડ કમિટ કરે, ઓટોમેટિક બિલ્ડ પણ બની જાય, કોડ ક્વોલિટી પણ ચેક થઈ જાય, કોડ કવરેજ પણ ચેક થઈ જાય, ડેવલપર QA ઓપરેશન ટીમને મેલ પણ જતો રહે કે બિલ્ડ બની ગયું છે, અને એટ એ ટાઈમ સર્વર ઉપર ડિપ્લોય થઈ જાય તો કદાચ ઘણી શાંતિ થઈ જાય. પણ કદાચ ડેવલપર કહેતા હશે કે આમાં શાંતિ ના થાય, અમને આરામ કરવા ના મળે. પેલું જે પહેલાં શાંતિથી બેઠા હતા બિલ્ડ બનતું હતું, એ બધી પ્રોસેસ અહીંયા નીકળી જાય છે. અને બિલ્ડ તમારું ક્યાંક બીજા સર્વર ઉપર બની રહેલું છે, એટલે તમે છે ને બીજા ટાસ્ક ઉપર ફોકસ કરી શકો. કદાચ કોઈ બીજો બગ ચાલી રહ્યો હોય તો એના ઉપર તમારું કામ સ્ટાર્ટ થઈ જાય. સો દેટ ઇઝ ધ એકચ્યુઅલી રોલ ઓફ DevOps. તો DevOpsનું કામ શું છે? કે ડેવલપર પ્લસ ઓપરેશન ટીમનું કામ, સોરી, જે લોકો મેન્યુઅલી કરી રહ્યા છે એ કામને ઓટોમેટેડ વેમાં કન્વર્ટ કરવાનું. હવે ઓટોમેટેડ વેમાં કન્વર્ટ કરવું હોય તો એમને એમ ના થાય, કદાચ આપણે ઘણા બધા ટૂલ્સ યુઝ કરવા પડે. અને એ ટૂલ કયા કયા છે, દરેક ટૂલનો યુઝ કેસીસ શું છે ને, ધેટ વી વિલ ડિસ્કસ ઓવર ધીસ સેશન. આટલે સુધી કોઈ ક્વેશ્ચન છે? તો ઇટ ઇઝ મેન્શન વોટ ઇઝ ધ રોલ ઓફ ડેવલપર ટીમ અને વોટ ઇઝ ધ રોલ ઓફ ઓપરેશન ટીમ. ચેલેન્જીસ શું છે? આઈ ઓલરેડી ડિસ્કસ ઇટ. હવે તમે કંપનીમાં જોશો ને તો મલ્ટિપલ એન્વાયરમેન્ટ હોય, લાઈક ડેવલપમેન્ટ, QA, પરફોર્મન્સ, સ્ટેજિંગ, પ્રોડક્શન. અમુક કંપનીમાં એવું હોય કે ડાયરેક્ટ પ્રોડક્શન હોય, તો આપણે એની ગણતરી નથી કરતા. આઈ એમ ટોકિંગ અબાઉટ સ્ટાન્ડર્ડ એન્વાયરમેન્ટ. કે ડેવલપમેન્ટ, અહીંયા એક ઓછું લખ્યું છે, સ્લાઇડમાં નથી આવતું. ડેવલપમેન્ટ, QA, પરફોર્મન્સ, સ્ટેજિંગ અને પ્રોડક્શન. દરેક એન્વાયરમેન્ટનો યુઝ શું છે? તો જેવું હમણાં મેં કીધું કે તમે જેવું બિલ્ડ બનાવ્યું એવું સિસ્ટમ એડમિન શું કરશે? સર્વર ઉપર કોડ ડિપ્લોય કરશે. તો સૌથી પહેલાં એ કોડ ક્યાં જશે? ડેવલપમેન્ટ સર્વર ઉપર. ડેવલપમેન્ટ સર્વર ઉપર માની લો કે વર્ઝન ડિપ્લોય થયું 1.0.0, એટલે ડેવલપર ચેક કરી લેશે કે જે બગ રિઝોલ્વ કર્યો હતો દેટ ઇઝ રિઝોલ્વ ઓર નોટ.
ડેવલપરને પાછી ખબર પડી કે પેલી કોમેન્ટ કરવાની રહી ગઈ, એટલે એક નવું વર્ઝન કરશે. માની લો કે ઇટ ઇઝ અ વર્ઝન 1.0.1. હવે જેવું 1.0.1 બન્યું, ડેવલપરને એવું લાગ્યું કે ધીસ ઇઝ વર્કિંગ ફાઇન, સો નાઉ આઈ કેન મૂવ ટુ ધી QA એન્વાયરમેન્ટ. એટલે એ કોડ ક્યાં જશે? QA વાળા સર્વર ઉપર જશે. મીનવાઇલ ડેવલપર શું કરશે? કદાચ નવા ફીચર્સ કાં તો બગ ઉપર કામ કરશે. QA એન્વાયરમેન્ટમાં તમારો કોડ જતો એટલે QA ટીમ ચેક કરશે કે ભાઈ બગ રિઝોલ્વ થયેલા છે કે નહીં. જો QA ટીમને કંઈક ડાઉટ લાગ્યો હતો, એટલે બગ લાગ્યો હતો, તો કહે ને મેલ કરશે કાં તો જીરા કેસ રેસ કરશે. એટલે ફરી પાછો ડેવલપર એ બગ ઉપર કામ કરશે. લાઇકવાઇઝ અગેન QA એન્વાયરમેન્ટમાં જશે. હવે હું પાછો નહીં જઉં, થાકી જાઉં છું, આગળ જઈશું. QAમાં પરફેક્ટલી ચાલે છે, સો ઇટ વિલ મૂવ ટુ ધી પરફોર્મન્સ એન્વાયરમેન્ટ, જ્યાં તમે લોડ ટેસ્ટિંગ વગેરે બધી જ વસ્તુ કરશો. પરફોર્મન્સ એન્વાયરમેન્ટમાં એવું લાગ્યું કે પરફેક્ટ છે તો ક્યાં જશે? સ્ટેજિંગ, જેને તમે UAT એન્વાયરમેન્ટ કહેતા હોવ છો. ત્યાં જનરલી એવું હોય છે કે ક્લાયન્ટ 1 વીક 2 વીક કાં તો 4 વીક શું કરતો હોય છે? કોડ ટેસ્ટ કરશે, એટલે કે પ્રોડક્ટ ટેસ્ટ કરશે કે બરોબર છે કે નહીં. જો ક્લાયન્ટને કંઈ ઇસ્યુ લાગશે તો બધી જ પ્રોસેસ પાછી રિપીટ થશે અને ફાઇનલી ઇટ મૂવ ટુ ધી પ્રોડક્શન એન્વાયરમેન્ટ. સોરી, આ બધા જ એન્વાયરમેન્ટમાં મૂવ કરવાનું કામ કોનું છે? તો કે અગેન સિસ્ટમ એડમિનનું કે ઓપરેશન ટીમનું કંપનીમાં. હવે અહીંયા મેં ડાયાગ્રામમાં બતાવ્યું છે. સી DevOps આવ્યું ને એના મલ્ટિપલ રીઝન એવા પણ છે કે દેટ ઇઝ બીકોઝ ઓફ ક્લાઉડ. કદાચ ક્લાઉડ ના હોત ને તો આઈ બિલીવ દેટ કે DevOpsની આટલી બધી ડિમાન્ડ ના હોત. જે હમણાં અપકમિંગ લેક્ચરમાં તમને કહીશ નેક્સ્ટ કે વાય. અને સરે હમણાં કીધું કે જે લોકો માઇક્રો સર્વિસીસમાં મૂવ કરી રહ્યા છે, ડોકર, કુબરનેટીસ આવ્યું, ધેટ ઓલ્સો વી વિલ ડિસ્કસ. માઇક્રો સર્વિસ એટલે શું કે એક એપ્લિકેશનને તમે મલ્ટિપલ એપ્લિકેશનમાં કન્વર્ટ કરી નાખી, નાની નાની એપ્લિકેશનમાં. તમારી કંપની જોઈને જેવું લાગે છે કે માઇક્રો સર્વિસ જેવું જ છે. કેમ કે ઓલરેડી અહીંયા 20 થી 30 કાં તો 40 ક્લાયન્ટનું કામ ચાલુ હશે અને દરેક ક્લાયન્ટની કદાચ એપ્લિકેશન અલગ અલગ હશે. હવે માની લો કે તમે ક્લાઉડ યુઝ કરી રહ્યા છો, જસ્ટ એઝ્યુમ ફોર અ મોમેન્ટ. જો તમે ક્લાઉડ યુઝ કરતા હો તો કંપનીમાં મલ્ટિપલ એન્વાયરમેન્ટ હોય અને એઝ્યુમ કે ટોટલ 30 એપ્લિકેશન ચાલી રહી છે મારા એન્વાયરમેન્ટમાં, અને દરેક એન્વાયરમેન્ટમાં એક એપ્લિકેશનના 2 સર્વર છે. વિચારીને લોડ બેલેન્સર, જેમ હમણાં તમે કીધું સર કે વોટ ઇઝ યુઝ ઓફ લોડ બેલેન્સર, એટલે કે એક એન્વાયરમેન્ટમાં 60 સર્વર છે અને 30 લોડ બેલેન્સર છે. સો લાઇકવાઇઝ મેં શું કરેલું છે? 5 એન્વાયરમેન્ટમાં, અહીંયા 4 છે, 5 એન્વાયરમેન્ટમાં ક્લાઉડમાં સર્વર પરચેસ કરેલા છે, એટલે કે રેન્ટ ઉપર લીધેલા છે. ડેવલપમેન્ટ, QA અને પરફોર્મન્સ એન્વાયરમેન્ટ, આ 3 એન્વાયરમેન્ટ શું 24/7 રનિંગ રહેશે? તમે લોકો 24/7 કામ કરો છો. મંડે ટુ ફ્રાઈડે 10 to 8. કોઈ લેટ લતીફ હોય તો કદાચ 11ની જગ્યાએ 9 વાગે થાય, 11 વાગે આવે તો, બટ એકચ્યુઅલ ટાઈમ ઇઝ 10 to 8 મોટે ભાગે તમે જોતા હશો. અને 8 વાગ્યા પછી જો ક્લાઉડમાં સર્વર હોય તમે શું કરશો? સ્ટેજિંગ અને પ્રોડક્શન એવા એન્વાયરમેન્ટ છે કે જ્યાં 24/7 સર્વર રનિંગ હોય. તો ક્લાઉડમાં શું છે કે તમે અમુક ઓપ્શન યુઝ કરીને એની પ્રાઇસ રિડ્યુસ કરી શકો છો. પણ ડેવલપમેન્ટ, QA અને પરફોર્મન્સ એન્વાયરમેન્ટ જે 10 to 8 મંડે ટુ ફ્રાઈડે રનિંગ રહેશે. એટલે આમ વીકલી જોવા જઈએ તો 50 અવર આઉટ ઓફ 168 અવર. તો રાતે 8 વાગ્યા પછી આ સર્વરને શું કરશો? આપણે એવું વિચારીએ કે સ્ટોપ કરીને જઈએ. સ્ટોપ કરીને જઈએ તો કદાચ ચાર્જીસ ન આવે. તો ઓબ્વિયસલી તમે સ્ટોપ કરીને જાઓ ને તો ક્લાઉડ તમને મેમરી CPUના ચાર્જ ના લગાડે, પણ તમારો ડેટા તો આ બધા સર્વરમાં હશે જ કે તમે બીજા દિવસે સ્ટાર્ટ કરશો તો એ ડેટા તો એમને એમ જ રહેશે. તો એ ડેટાનો ચાર્જ લગાડશે જે તમે હાર્ડ ડિસ્ક લીધેલી છે. એન્ડ કન્સિડર 3 એન્વાયરમેન્ટ 180 સર્વર. એક સર્વરમાં હાર્ડ ડિસ્ક ખાલી 30 GB લઈ લઉં ને, કદાચ એઝ્યોરમાં તો એવું છે મિનિમમ 127 GB આજુબાજુ હાર્ડ ડિસ્ક લેવી પડે, ઓપરેટિંગ સિસ્ટમ ડિસ્ક. એટલે તમે વિચાર કરો કે 180 સર્વર મલ્ટીપ્લાય બાય 127 GB હાર્ડ ડિસ્ક, કેટલું બિલ આવશે? 5-6 લોકોની સેલેરી નીકળી જશે કે નહીં? આરામથી નીકળી જશે. એટલે કહેવાનો મિનિંગ એમ છે કે તમે યુઝ નથી કરતા ને છતાં પણ તમારે શું કરવું પડે છે? ક્લાઉડને પે કરવું પડે છે અને ચાર્જ લાગે છે. ઇવન લોડ બેલેન્સરની વાત કરું તો $18 થી $20 પર લોડ બેલેન્સર ચાર્જ હોય છે, જે તમે હાર્ડલી યુઝ કરો છો 30% વીકલી, અને નથી યુઝ કરતા તો પણ એનો ચાર્જ તો તમારે ક્લાઉડને પે કરવો જ પડશે. એટલે તમે એક લોડ બેલેન્સરના $13-14 એક્સ્ટ્રા પે કરો અને આવા મલ્ટિપલ 90 લોડ બેલેન્સર હોય તો ચાર્જ કન્સિડર કરી લો. અને આઈ એમ ટોકિંગ અબાઉટ ઓનલી વન સર્વિસ. આવી ક્લાઉડમાં ઘણી બધી સર્વિસ છે જે તમે કદાચ સ્ટોપ કરીને જાઓ ને તો પણ એના વોટ એવર અમુક રિસોર્સિસનો તમને ચાર્જ લાગશે જ. તો ફાઇનલ સોલ્યુશન શું આવે? તો કે બધી જ વસ્તુ ડિલીટ કરીને જતા રહો.
180 સર્વર. હવે 180 સર્વર ડિલીટ કરીને જાઓ તો બીજા દિવસે સિસ્ટમ એડમિન ક્યાં ગયા? આ બાજુ છે 2-3 જણા. કેટલા વાગે બોલાવવા પડે સવારે? ડેવલપર તો એમ કહી દેશે કે મારે તો 10 વાગે સર્વર રેડી જોવે. ક્યુઓ વાળા પણ કહી દેશે કે મારે રેડી જોવે, તારે જે કરવું એ કર, તું સવારે 5 વાગે આવ કે 7 વાગે આવ. હવે 3 જણા કદાચ આવે ને 7 વાગે તો 10 વાગે એન્વાયરમેન્ટ માંડ રેડી થાય. એનું રીઝન શું છે? એક એન્વાયરમેન્ટમાં તમારે 60 સર્વર ક્રિએટ કરવાના છે ડેવલપમેન્ટ, 30 લોડ બેલેન્સર બનાવવાના છે, અને એના પછી શું કરવાનું છે? એપ્લિકેશન ડિપ્લોય કરવાની છે. આઈ નો કે એક સર્વરમાં ખાલી લોગિન કરવું હોય ને તો આઈપી એડ્રેસ જોઈને લોગિન કરતાં 2 મિનિટ લાગે, અને પછી ચેક કરવું પડે કે સાચું સર્વર જ છે ને, ખોટું તો નથી ને, આમાં જ લોગિન કરવું હતું ને. ઘણીવાર એવું થતું હોય. આ જ્યારે તમે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા જાઓ ને, હું મિનિમમ ટાઈમ લઉં ને તો પણ એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરતાં લગભગ 3 કલાક લાગી જાય. કેમ કે 60 સર્વર ક્રિએટ કરવા ક્લાઉડમાં સેમ કન્ફિગરેશનવાળા હોય તો કદાચ 2 મિનિટ 5 મિનિટ, પણ જો અલગ અલગ કન્ફિગરેશન અને અલગ અલગ સાઇઝવાળા અલગ ઓએસવાળા ક્રિએટ કરવા હોય તો કદાચ બહુ 30 મિનિટમાં તો ચલો થઈ જ જાય. 30 લોડ બેલેન્સર બનાવવા છે. જો તમે એકાઉન્ટન્ટની જેમ કામ કરો કે વચ્ચે ચા પીવા નહીં જવાનું, જેમ કે અત્યારે એવી જ હાલત છે ને, ચા પીવી છે 5 વાગ્યાની 4 વાગ્યાની પણ મળતી નથી, તો વચ્ચે ચા પીવા નહીં જવાનું. પણ હું પીને આવ્યો હમણાં અંદર જઈને. તો કહેવાનો મિનિંગ શું છે? ક્યાં તો ભૂલી ગયો હું કે લોડ બેલેન્સર બનાવવા છે તો એક લોડ બેલેન્સર મિનિમમ 1 મિનિટ, એટલે કદાચ નેક્સ્ટ એટલું કરવાનું હોય ને તો 30 લોડ બેલેન્સર બનાવતા 30 મિનિટ. એટલે તમે ખાલી સર્વર ક્રિએશન પાર્ટ જોશો ને તો બી 1 કલાક લઈ લેશે મિનિમમ. અને એના પછી 60 સર્વરમાં લોગિન કરીને એપ્લિકેશન ગઈકાલે જે લેટેસ્ટ વર્ઝન ચાલતું હતું ને એ કોપી કરવાનું. આઈ બિલીવ કે તમે માસ્ટર છો. માની લો કે અમુક સ્ક્રિપ્ટ તમે રેડી કરી નાખી છે, એક સર્વરમાં 1-1.5 મિનિટમાં લોગિન કર્યું, સ્ક્રિપ્ટ રન કરી અને એપ્લિકેશન ડિપ્લોય, તો બી મિનિમમ એક સર્વરમાં ઇટ વિલ ટેક 2 મિનિટ. એટલે કદાચ આખું એન્વાયરમેન્ટ રેડી કરવું હોય ને તો એ 3 કલાક લાગે, અને એવા 3 એન્વાયરમેન્ટ રેડી કરવાના છે. એટલે આપણે 3 જણને સવારે કેટલા વાગે બોલાવશું? 7 વાગે બોલાવશું. હવે આ 7 થી 10 જેવા 7 થી 7:30 સર્વર ક્રિએટ થઈ ગયા, તમે યુઝ કરી રહ્યા છો કોઈ? કદાચ 7:30 થી 10નું બિલ જોશો ને તો બીજા 3-4 એમ્પ્લોયની સેલેરી કદાચ નીકળી જશે, કદાચ વધારે. કારણ કે ક્લાઉડનું બિલિંગ ઘણીવાર જેટલો યુટિલાઇઝ કરો એ પ્રમાણે હોય છે. અને એ જ પછી 7:30 થી 8માં લોડ બેલેન્સર તમારા બધા જ રેડી છે, એ પણ તમે યુઝ નથી કરી રહ્યા, છતાં પણ તમારે ક્લાઉડને એ બિલ તો પે કરવાનું જ છે. અને ઘણીવાર એવું થાય કે ક્યુએ ટીમ ઓફિસમાં આવી અને માની લો કે 10 થી 12 મિટિંગમાં છે. એવું ઘણીવાર થતું હોય, કોઈક મોટો ઇસ્યુ આવે તો ડેવલપર પહેલાં આવતા જ ભેગા થઈ જાય કે હવે શું કરશું, ક્લાયન્ટને જવાબ શું આપશું. એટલે આઈને માની લો કે તમે 10 થી 12 મિટિંગમાં બેઠા છો, કદાચ રાકેશભાઈએ કેબિનમાં બોલાયા હોય, તો 10 થી 12 પણ તમારું એન્વાયરમેન્ટ રનિંગ નથી. એકચ્યુઅલી યુ આર નોટ યુટિલાઇઝિંગ ઇટ, બટ યુ આર પેઇંગ ટુ ક્લાઉડ. એટલે ક્લાઉડના એડવાન્ટેજીસ ઘણા બધા છે, પણ જો તમે પ્રોપર યુઝ ના કરો ને તો બિલીવ મી એટલું બધું બિલ આવશે ને કે દુઃખી થઈ જશો કે હવે યુઝ નથી કરવું. એટલે ક્લાઉડમાં આ બધી જ પ્રાઇસ રિડ્યુસ કરવાનો વન ઓફ ધ વે ધેટ ઇઝ DevOps. એક ક્લાઉડના પોતાના ટૂલ છે જ્યાં તમે ઇન્સ્ટન્સ રિઝર્વ કરી શકો વગેરે વગેરે. એના ઉપર હું ડિટેલમાં નથી જતો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વે ઇઝ DevOps. જો તમે DevOps યુઝ કરો તો કદાચ બિલ ઘણું બધું ઓછું થઈ જાય. જેમ કે હમણાં એક કસ્ટમરમાં એનું ક્લાઉડનું બિલ $3,000 આવતું હતું, આઈ રિડ્યુસ ઇટ ટુ $1,200. હવે વિચાર કરો કે છેલ્લા 2 વર્ષથી $3,000 પે કરતો હતો, અને ધેટ ઇઝ અગેન વિધાઉટ ડિક્રીઝિંગ પરફોર્મન્સ. એટલે ઘણીવાર આઈડિયા ના હોય ને આપણે યુઝ કરીએ ને તો પણ એવું થાય કે બિલ વધારે આવે. એટલે જેમ સુકેતુ ભાઈએ કીધું કે ટ્રેનિંગ લેવી તો કમ્પલસરી છે, બાકી ચાલે નહીં ક્લાઉડના વેમાં. અને કાં તો પછી જાતે કરીને એક શરૂઆત કરી શકો છો, ધીરે ધીરે એક સર્વિસ સ્ટાર્ટ કરીને. અને ક્લાઉડ એવી વસ્તુ છે કે આજ નહીં તો ઇફ યુ આર ઇન આઈટી તો આજ નહીં તો ક્લાઉડ કાલે યુઝ કરવું જ પડશે, કોઈ ઓપ્શન જ નથી. જેમ કીધું હમણાં મોબાઈલનું એક્ઝામ્પલ આલ્યું એમ, કારણ કે સેલ્સવાળા લોકો પણ ક્લાઉડમાં જઈ રહ્યા છે, માર્કેટિંગવાળા લોકો પણ ક્લાઉડ ટ્રેનિંગ લેવા જઈ રહ્યા છે, DBA પણ જઈ રહ્યા છે. તો ધીસ ઇઝ અબાઉટ ડિફરન્ટ એન્વાયરમેન્ટ. ક્લાઉડમાં કઈ રીતે છે, વોટ આર ધી પ્રોબ્લેમ્સ. આપણે અત્યાર સુધી પ્રોબ્લેમ જોયા કયા? એક તો ડેવલપમેન્ટ ટીમના, એક ઓપરેશન ટીમના, અને થર્ડ પ્રોબ્લેમ શું જોયો? ક્લાઉડની કોસ્ટિંગ વિશે. આ બધી જ વસ્તુ જો મારે રિડ્યુસ કરવી હોય, પ્રાઇસ રિડ્યુસ કરવી હોય, કામ ઓટોમેટ કરવું હોય, સો વી કેન યુઝ DevOps ટૂલ. સોરી.
નાઉ કન્સિડર મારે 50 સિસ્ટમ છે અને 50 સિસ્ટમમાં એક સાથે માની લો કે MySQL, અપાચી અને PHP નાખવું છે એન્ડ યુ આર અ સિસ્ટમ એડમિન ફોર એક્ઝામ્પલ, યુ આર મેનેજિંગ ધેટ પાર્ટ. આ 50 સિસ્ટમમાં બધી જ વસ્તુ નાખવી હોય એક સિસ્ટમમાં, ઇટ વિલ ટેક 5 મિનિટ. તો 50 સિસ્ટમમાં કેટલો ટાઈમ લેશે? વાંધો નહીં, કેલ્ક્યુલેશન નથી કરવું, પણ આપણે એક સ્ક્રિપ્ટ બનાવી દીધી. સિસ્ટમ એડમિન શું કરે છે? સર્વરમાં લોગિન કરે છે, સ્ક્રિપ્ટ ચાલુ કરી ઊભો થશે, પાછો બેસી જશે બીજી સિસ્ટમમાં. સ્ક્રિપ્ટ ચાલુ કરીને ઉઠક બેઠક 50 વાર કરવી પડશે, બરોબર છે. 50 સિસ્ટમમાં એક સિસ્ટમમાં હું 1 મિનિટ લઉં ને તો 50 સિસ્ટમમાં 50 મિનિટ લાગશે. પણ જો એ જ વસ્તુ માની લો કે તમારે એ જ વસ્તુ લિનક્સમાં અપાચી, MySQL અને PHP ઇન્સ્ટોલ કરવું છે તો લિનક્સમાં પાસવર્ડલેસ SSH કન્ફિગર થઈ શકે. તમે અહીંયા બેઠા બેઠા એક કમાન્ડ રન કરો તો એ 50 સિસ્ટમમાં શું થશે? એક સાથે બધી જ સિસ્ટમમાં કદાચ 2-5 મિનિટમાં ઇન્સ્ટોલ થઈ જશે. એટલે એ જ રીતે જો આ 60 સર્વર તમે એક ક્રિએટ કરો છો, 30 લોડ બેલેન્સર એક કરીને ક્રિએટ કરો છો, એની જગ્યાએ જો કોઈ ટૂલ યુઝ કરી નાખો તો, અને ટૂલ તમને કદાચ એ જ કામ 2 મિનિટમાં કરી આપે તો સિસ્ટમ એડમિને 7 વાગ્યાની જગ્યાએ કદાચ 8 વાગે આવવું પડે, કલાકનો બ્રેક મળી જાય અને આરામથી, અને એટલું લેટ આવવાની જરૂર પડે. હવે ટિફિન મળશે ઘરે, પહેલાં નહોતું મળતું. તો એના માટે જે સર્વિસ યુઝ થાય છે ને એને કહેવાય સ્ક્રિપ્ટેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હું ડિટેલમાં નથી જતો, પણ એના માટે જેમ કે AWS ક્લાઉડની વાત કરું તો there is સર્વિસ ક્લાઉડ ફોર્મેશન. એમાં તમે ખાલી સ્ક્રિપ્ટ લખી નાખીને તો 60 સર્વર ક્રિએટ થતાં હાર્ડલી 1 મિનિટ, અને 30 લોડ બેલેન્સર ક્રિએટ થતાં કદાચ અડધી મિનિટની અંદર ક્રિએટ થઈ જશે તમારા 30 લોડ બેલેન્સર. એટલે બહુ કદાચ હું ટાઈમ લઈ લઉં ને અપ આવતા તો બી 5 મિનિટ, કદાચ એનાથી વધારે વાર ના લાગે. જનરલ જેમ કે આ AWS ક્લાઉડમાં ક્લાઉડ ફોર્મેશન છે તો કદાચ એઝ્યોર ક્લાઉડમાં બીજું કોઈ ટૂલ હશે. હવે ઘણા લોકો એવું પણ વિચારતા હોય કે કેટલા ટૂલ શીખવાના. AWS ક્લાઉડમાં જવું તો અલગ ટૂલ, એઝ્યોરમાં જવું તો અલગ ટૂલ, કદાચ ગૂગલ ક્લાઉડમાં જવું તો અલગ ટૂલ. તો માર્કેટમાં અત્યારે સૌથી વધારે ટેરાફોર્મ ચાલી રહ્યું છે. જો તમને ટેરાફોર્મ ટૂલ આવડી જાય ને તો કદાચ ઇટ વિલ વર્ક વિથ એની ક્લાઉડ. એટલે તમારે ત્યાં અલગ અલગ ટૂલ શીખવાની જરૂર નથી, એક જ ટૂલ તમારું દરેક ક્લાઉડ પ્રોવાઈડરમાં કામ કરશે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ કે જે કલાક સર્વર ક્રિએટ અને લોડ બેલેન્સર ક્રિએટ થતા હતા એને મેં 2 કે 5 મિનિટમાં રિડ્યુસ કરી નાખ્યો ટાઈમ. એટલે હવે ઓફિસમાં કેટલા વાગે આવવું પડે સિસ્ટમ એડમિનને? ત્રણેય ટીમને કદાચ 8 વાગે. પણ અગેન 8 થી 10 જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ થાય છે કોઈ યુઝ કરી રહ્યું છે? નથી કરી રહ્યું. તો એના માટે મારે શું કરવું પડશે કે એવું કંઈક થાય કે એપ્લિકેશન પણ ઓટોમેટિક ડિપ્લોય થઈ જાય તો એના માટે જે માર્કેટમાં ટૂલ યુઝ થાય છે દેટ ઇઝ કોલ્ડ શેફ, એન્સિબલ કાં તો પપેટ. જે હમણાં મેં તમને વે બતાવ્યો કે એક સિસ્ટમમાં 50 સિસ્ટમમાં એક સાથે સ્ક્રિપ્ટ પુશ કરીએ. એટલે શેફ, એન્સિબલ, પપેટનું કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવાનું નથી ક્લાઉડમાં, પણ એ તમને શું કરી આપશે? કદાચ એપ્લિકેશન ડિપ્લોય કરી આપશે. તો થોડા આગળ વધીએ. So these are the challenges, DevOps, and what are the solutions? So which tool we will use? જેનકિન્સ ઉપર જઉં છું થોડી વારમાં. થોડું મારે પેનથી સમજાવવું પડશે. ઠીક છે. હવે કદાચ ક્લાઉડની પ્રાઇસ આપણે શેફ, એન્સિબલ કાં તો પપેટ અને એનું ટૂલ યુઝ કરીને રિડ્યુસ કરી નાખી, પણ હજી ડેવલપર અને ઓપરેશન ટીમનું કામ તો એમને એમ જ છે. ડેવલપર શું કરી રહ્યા છે? એમના બધા જ કામ મેન્યુઅલી કરી રહ્યા છે. હજી કોઈ ઓટોમેટેડ વે આપણને નથી મળ્યો. અત્યારે તો આપણે ક્લાઉડ વિશે જ જોયું. તો એના માટે તમે ટૂલ યુઝ કરી શકો છો લાઈક let me see if I can use pen. કેમ કે તો વધારે સારી રીતે ખબર પડશે. ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટના 2 સર્વર ઉપર કોડ ડિપ્લોય કરવાનો થશે. તો સિમ્પલ વેમાં કહું તો આપણે આની સાથે પણ શેફ ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ. અત્યારે હું એવું કહું કે જેટલા લોકો માની લો કે અત્યારે અમારે ક્લાઉડની 83 બેચ કમ્પ્લીટ થઈ છે, બધા જ લોકોને ભેગા બોલાયેલા છે, અને હું એવું કહું કે બેચ નંબર કાં તો કંપની નેમ સોફોસ અને બેચ નંબર 83, તો કેટલા લોકો કદાચ ઊભા થાય? સોફોસના માની લો કે 90 લોકો ટ્રેનિંગ લઈ ગયા છે, તો જે બેચ 83માં 2 હતા એ જ લોકો ઊભા થશે. હવે જ્યારે સર્વર ઉપર કોડ ડિપ્લોય કરવાની વાત આવે ને તો રોજ જે આપણે એન્વાયરમેન્ટ નવું ક્રિએટ કરીએ છીએ, નવું ક્રિએટ કરીએ એટલે એના IP એડ્રેસ પણ ચેન્જ થઈ જાય.
એટલે આઈપી એડ્રેસ ચેન્જ થઈ જાય એટલે ફિક્સ સર્વરના આઈપી આપણે સ્ક્રિપ્ટમાં ના લખી શકીએ કે આ ડિપ્લોય થાય. તો શેપ અને આન્સિબલ અહીંયા પણ આપણને યુઝફુલ થાય છે. એ શું કરશે કે ટેગ ડિફાઇન કરશે સર્વર સાથે, અને ટેગની ઇન્ફોર્મેશન શેપ સર્વરના ડેટાબેઝમાં રહે. એટલે ત્યાં એક કમાન્ડ છે લાઈક નાઇફ સર્ચ, કે એવા સર્વર સર્ચ કરો કે જેનું એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ હોય અને રોલ એપ્લિકેશનમાં હોય, એવા સર્વર ઉપર જ કોડ ડિપ્લોય કરી આપો. સો દેટ ઇઝ યુ કેન અચીવ યુઝિંગ શેપ. હું બહુ ડિટેલમાં નથી જતો અગેન બિકોઝ ઓફ ટાઈમ લિમિટેશન. થોડા આગળ વધીએ. એટલે બાય યુઝિંગ ધીસ ટૂલ યુ કેન ઓટોમેટ યોર ટાસ્ક. અહીંયા સુધી ક્લિયર? ડાયાગ્રામ બહુ સમજાવતો નથી, ટોટલી ફ્લો બતાવેલો છે ને કદાચ દૂરથી દેખાશે પણ નહીં. પણ અહીંયા મેં જો કન્ટેનર પણ મૂકેલું છે. એટલે જેમ હમણાં વાત કરી કે ક્લાઉડ તો લોકો યુઝ કરી રહ્યા છે, પણ નાઉ ડેઝ દે આર મૂવિંગ ટુ ધી કન્ટેનર. તો કન્ટેનરની વાત કરીએ તો બે વસ્તુ આવે, એક મોનોલિથિક અને માઇક્રો સર્વિસીસ. હવે ડોકરનો યુટિલાઇઝેશન કેમ વધ્યો, અને ડોકર શું છે હું પછી કહું છું. તો બિકોઝ ઓફ ટુ થિંગ. અત્યારે લોકો બધા જ છે ને મોનોલિથિક એપ્લિકેશનમાંથી માઇક્રો સર્વિસીસમાં મૂવ કરી રહ્યા છે. મોનોલિથિક એપ્લિકેશન એટલે શું? માની લો કે તમારો 1 મિલિયન લાઇનનો કોડ છે, તમે એનું બિલ્ડ બનાવ્યું અને એને બિલ્ડ બનતા 30 મિનિટ લાગે છે કે તો 20 મિનિટ લાગે છે. જેવું બિલ્ડ બન્યું તમે સર્વર ઉપર ડિપ્લોય કરી નાખ્યું અને વેબસાઇટ ચાલશે. હવે માની લો કે પ્રોડક્શનમાં વેબસાઇટ ચાલુ છે અને વેબસાઇટમાં કોઈ ઇસ્યુ આવ્યો હતો, કોઈ બગ રહી ગયો અને એના કારણે પ્રોબ્લેમ આવ્યો હતો, તો તમે જોશો ને 1 મિલિયન લાઇનનો કોડ છે, કદાચ એના લોગ ચેક કરશો ને તો ટ્રબલ શૂટિંગ કરતાં વાર લાગશે. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. બીજી વસ્તુ, જો ડીબગ લોગ ઇનેબલ કરી નાખ્યા તો આંખ બંધ કરીને ચાલુ કરશો ત્યાં તો 4-5 પેજ ફરી જશે. એટલે કે ટ્રબલ શૂટિંગ ઇઝ ડિફિકલ્ટ. બીજી વસ્તુ, તમને પ્રોબ્લેમ ખબર પડી ગઈ, ખબર પડશે એટલે તમે શું કરશો, લોકલ સિસ્ટમમાં એને રિઝોલ્વ કરશો. પણ રિઝોલ્વ કર્યા પછી બી પાછું બિલ્ડ બનાવતા કેટલી વાર લાગે છે? અગેન 20 મિનિટ 30 મિનિટ. અને પછી તમે સર્વર ઉપર ડિપ્લોય કર્યો છો. આઈ સી કે ઘણીવાર જાવા સર્વિસ સ્ટાર્ટ પણ કરીએ છીએ ને ટોમકેટમાં, ટોમકેટની સર્વિસ, ઇટ વિલ ટેક 5 to 10 મિનિટ ખાલી સર્વિસ સ્ટાર્ટ થતાં. અને છેલ્લે દુઃખી કરે ઘણીવાર શું, તો કે જાવા હીપ મેમરી ઇસ્યુ, એટલે ત્યાં જ અટકી જાય. એટલે વરે પાછા આપણે શું કરવા પડે, રિસોર્સિસ ચેન્જ કરવા પડે. એટલે ધીસ આર ધી ડિસએડવાન્ટેજ ઓફ મોનોલિથિક એપ્લિકેશન. બીજી વસ્તુ, માની લો કે તમે કંપનીમાં 5 વર્ષથી કામ કરો છો અને તમે કંપની છોડીને જાઓ તો તમારી જગ્યાએ નવો રિસોર્સ હાયર કરશે. હવે તમારો નોટિસ પીરિયડ પણ 2 મહિનાનો છે, સામેવાળાનો પણ 2 મહિનાનો છે. એટલે તમે ટ્રાય કરશો કે 5 થી 10 દિવસ પહેલાં રિસોર્સ જોઈન થાય, સો યુ કેન પ્રોવાઈડ ધી કેટી. અને જે માણસ 5 વર્ષથી કામ કરે છે શું 5 મિનિટ 5 દિવસમાં કેટી આપી શકશે? અને છેલ્લે તો મૂડ કેવો હોય, ઈચ્છા જ ના થાય કે કેટી આપીએ. અને પછી તમારા ગયા પછી પેલો બિચારો કે આ માણસે કશું જ આપ્યું નથી, અને માંડ ઓનબોર્ડ થતો હોય ત્યાં એને પછી બીજી જગ્યાએ ઓફર મળી જાય. એટલે એને જ પ્રોપર નોલેજ નથી, સો બીજાને કેટી આપશે. કદાચ આ પ્રોબ્લેમ બહુ થતા હશે ઘણી બધી વાર કંપનીમાં. તો લોકોએ શું કર્યું કે માઇક્રો સર્વિસીસમાં મૂવ કરવાનું શરૂ કર્યું. માઇક્રો સર્વિસ એટલે કે એક એપ્લિકેશનને તમે નાની 15 થી 20 એપ્લિકેશનમાં ડિવાઈડ કરી નાખી. અને ડેવલપર શું કરશે, એને એપીઆઈથી કનેક્ટ કરશે, તો એન્ડ યુઝરને તો એક જ એપ્લિકેશન લાગશે. હવે 15 એપ્લિકેશનમાં ડિવાઈડ કરી તો 15 એપ્લિકેશન એટલે એક એપ્લિકેશન બિલ્ડ થતાં કદાચ 1 થી 2 મિનિટ, કારણ કે પહેલાં 15 મિનિટ લાગતી હતી, હવે 15 એપ્લિકેશનમાં ડિવાઈડ થઈ ગઈ તો બિલ્ડ બનતા કદાચ 1 મિનિટ. માની લો કે ઓથેન્ટિકેશનમાં પ્રોબ્લેમ આવ્યો છે તો શું ચેક કરવાનું રહેશે, ખાલી ઓથેન્ટિકેશન મોડ્યુલ એમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે તો ખાલી એ જ મોડ્યુલ ચેક કરવાનો રહેશે. એટલે ટ્રબલ શૂટિંગ પણ ફાસ્ટ થશે, કારણ કે લોગ ઓછા થઈ જશે, અને બીજી વસ્તુ ડિપ્લોયમેન્ટ પણ ફાસ્ટ થશે. પહેલાં હું કેટલા સર્વર યુઝ કરતો હતો? એક જ સર્વર યુઝ કરતો હતો, પણ હવે એની જગ્યાએ મારે શું કરવું પડશે, 15 નવા સર્વર ક્રિએટ કરવા પડશે. 15 નવા સર્વર ક્રિએટ કરીશ એટલે લોકોએ પહેલાં શું સરે સમજાવ્યું એ પ્રમાણે પહેલાં લોકો ફિઝિકલ મશીન યુઝ કરતા હતા, અને પછી વર્ચ્યુઅલાઇઝેશન ઉપર આવ્યા. વર્ચ્યુઅલાઇઝેશન એટલે અહીંયા જે બગડ્યું લાગે, થોડું જોઈ લે. વર્ચ્યુઅલાઇઝેશન એટલે શું, એક જ હાર્ડવેર થોડું હાઈ કન્ફિગરેશન વાળું લઈ લીધું, જેમાં શું હોય કે તમે હાર્ડવેર ઉપર વર્ચ્યુઅલાઇઝેશન ઓએસ આવે, જેમ સરે કીધું કે કાં તો માઇક્રોસોફ્ટ હાઇપર-વી, કાં તો પછી VMware ESXi, કાં સિટ્રિક્સ વર્ચ્યુઅલાઇઝેશન. અને આ સર્વર ઉપર તમે 15 OS ક્રિએટ કરી શકો. માની લો કે અમુક વિન્ડોઝ સર્વર બનાવવા છે કે અમુક લિનક્સ સર્વર તમારે ક્રિએટ કરવા છે. હવે 15 સર્વર ક્રિએટ કર્યા. અચ્છા, જે લોકો વિન્ડોઝ યુઝ કરતા હશે કદાચ એમને આઈડિયા હશે કે વિન્ડોઝમાં તમે કશું પણ યુઝ નહીં કરો ને તો એ કદાચ 1 કે 2 GB મેમરી ખાઈ જશે. પહેલાં એક સર્વરમાં OS નાખી દેવા, માઇક્રોસોફ્ટના 15 લાઇસન્સે લેવા પડશે, અને કાં તો 15 સિસ્ટમમાં તમારે સેટઅપ કરવું પડશે. એટલે કહેવાનો મતલબ 15 સિસ્ટમમાં 1 GB રેમ કદાચ OS ખાઈ જાય તો 15 GB,
વિન્ડોઝ સર્વર તમે ઇન્સ્ટોલ કરો એટલે મિનિમમ 20 થી 25 GB હાર્ડ ડિસ્ક યુઝ કરી નાખે. તમે 30 સર્વર ક્યાં તો 15 સર્વર ક્રિએટ કર્યા એટલે કદાચ હાર્ડ ડિસ્ક કેટલી લઈ લેશે? 300 GB હાર્ડ ડિસ્ક જશે. જે પહેલી વાર એક જ OS હતી તો હાર્ડ ડિસ્ક કેટલી યુઝ કરતું હતું? કદાચ 20 GB જ. એટલે લોકોને શું લાગવા લાગ્યું? આ પ્રોબ્લેમ લાગવા લાગ્યો. કેમ કે જો ક્લાઉડ યુઝ કરતા હો અને આટલો બધો વેસ્ટેજ વધી જાય તો, કેમ કે દરેક સર્વરની 1 GB રેમ, અમુક CPU, અમુક હાર્ડ ડિસ્ક વગેરે, તો લોકોએ શેમાં મૂવ કરવાનું શરૂઆત કરી? તો કે ડોકરમાં. દેટ ઇઝ કોલ્ડ કન્ટેનર બેઝ સિસ્ટમ. કન્ટેનર બેઝ સિસ્ટમના બધા એડવાન્ટેજ ઉપર નથી જતો, પણ એનો એડવાન્ટેજ મેઇન શું છે? આ તમારું હાર્ડવેર છે. પહેલામાં તમારે VMware કાં તો હાઇપર-V ઇન્સ્ટોલ કરવું પડશે અને એની લાઇસન્સિંગ કોસ્ટ બહુ હાઈ હોય છે કોઈ બી કંપની લેતી હોય તો. જ્યારે ડોકર છે ને, તમારી જોડે ખાલી OS હોવી જોઈએ, સિસ્ટમ હોવી જોઈએ, આઈધર ઇટ ઇઝ વિન્ડોઝ ઓર લિનક્સ. લિનક્સમાં કોઈ પણ ફ્લેવર કાં તો મેક OS. જેમ તમે લિનક્સમાં MySQL નાખો છો કે વિન્ડોઝમાં કોઈક પેકેજ નાખો છો ને MSI, એ જ રીતે તમારું ડોકર ઇન્સ્ટોલ થઈ જાય. અને ડોકર ઇન્સ્ટોલ થઈ જાય એટલે એના ઉપર તમે પછી શું બનાવી શકો? કન્ટેનર ક્રિએટ કરી શકો. હવે કન્ટેનરનો એડવાન્ટેજ શું છે? VM તમે જોશો ને તો અહીંયા તમે આખી OS નાખવી પડે, વિન્ડોઝ કાં તો લિનક્સ. અને જ્યારે પેચીસ અપડેટ કરવાના થાય તો 15 સિસ્ટમમાં તમારે પેચીસ અપડેટ કરવા પડશે. કન્ટેનર જ્યારે યુઝ કરશો એટલે તમે 15 કન્ટેનર, એટલે અત્યારે વર્ચ્યુઅલ મશીન સમજો, સમજવામાં ઇઝી રહેશે. તમે 15 વર્ચ્યુઅલ મશીન ક્રિએટ કર્યા એટલે એક સિસ્ટમ માની લો કે 20 GB ફોર એક્ઝામ્પલ હાર્ડ ડિસ્ક લે છે. તમે 15 સિસ્ટમ ક્રિએટ કરશો ને તો બી 20 GB જ હાર્ડ ડિસ્ક લેશે. એટલે તમારે હાર્ડ ડિસ્ક સેવિંગ કરશે. અને બિલીવ મી, વિન્ડોઝ તમે યુઝ નહીં કરતા હો ને કન્ટેનરમાં તો ઇટ વિલ ટેક 30 to 40 MB રેમ. અને કદાચ લિનક્સ હશે ને તો અરાઉન્ડ લેસ દેન 1 MB રેમ આઈ કેન સે. એટલે કોઈ એક્સ્ટ્રા રિસોર્સ વેસ્ટેજ નહીં જાય. થર્ડ થિંગ, કોઈ પણ એક સર્વર તમારે ક્રિએટ કરવું હોય તો કદાચ VMwareના કેસમાં તમે જશો ને તો ઇટ વિલ ટેક 20 to 30 મિનિટ. જેમ તમે OS ઇન્સ્ટોલ કરો છો એ જ પ્રમાણે. કન્ટેનરમાં ખાલી તમે કમાન્ડ રન કર્યો અને તમારું મશીન રેડી. કેટલી વાર ખાલી કમાન્ડ રન કર્યો જઈને જોશો એટલે કે સર્વિસ ચાલુ થઈ ગઈ, સર્વર ચાલુ થઈ ગઈ. રીઝન, કન્ટેનર જ્યારે OS યુઝ કરે છે ને તો એ હોસ્ટ મશીનની યુઝ કરે છે. એટલે પોતે OS ઇન્સ્ટોલ નથી કરતું, એના ઉપર રિક્વાયર્ડ બાઇનરી લાઇબ્રેરીઝ પેકેજીસ હોય છે. એટલે તમારે ખાલી હોસ્ટ સિસ્ટમ જ અપગ્રેડ કરવાની રહે જ્યારે પેચીસ અપડેટ આવ્યા તો. એટલે પેલો રેન્સમવેર આવે તો દુઃખી ના થાવ, એક જગ્યાએ કરો ને કામ પતી જાય. પેલામાં બધી જ જગ્યાએ ભાગવું પડે. અને સારો યુઝ કેસ શું છે કે કદાચ રેન્સમવેર આવી પણ ગયો ને, વાયરસ, તો તમારે આખું એન્વાયરમેન્ટ જો કરપ્ટ થઈ ગયું હોય ને તો કદાચ VMwareના કેસમાં તમે 3-4 કલાક ટાઈમ લગાડશો ત્યારે રેડી થશે. અને જે પ્રમાણે સરે કીધું કે કુબરનેટીસ તમે યુઝ કરો કે ડોકર યુઝ કરો, જસ્ટ ફાયર વન કમાન્ડ, કદાચ 5 મિનિટમાં તમારું આખું સેટઅપ રેડી થઈ જશે. એટલે ઘણીવાર એવું લાગે કે સર્વર વિધિન ફ્યુ મિલીસેકન્ડ ક્રિએટ થશે અને ફ્યુ મિલીસેકન્ડમાં શું થઈ જશે? ડિલીટ થઈ જશે. આજે કોઈ તમે એપ્લિકેશન બનાવી છે ને કોઈ ફ્રીલાન્સર કામ કરી રહ્યો છે ને તમારે એને સેમ મશીન આપવું હોય તો, પહેલામાં તો VMware હોય તો તમારે ત્યાં એને VMware જોવે તો શું ફ્રીલાન્સર ઘરે VMware લેશે? એના માટે 16 GB રેમ વાળું મશીન લેશે. પણ જો ડોકર હોય તો ક્વિકલી યુ કેન ટ્રાન્સફર. બહુ ટાઈમ નહીં લઉં, 2 મિનિટ લઈશ. પણ માની લો કે આ ડોકરનું હાર્ડવેર ડાઉન થઈ ગયું તો આ બધા ડોકર સિસ્ટમ છે, એટલે સિસ્ટમ છે જ્યાં ડોકર કન્ટેનર રનિંગ છે. અને જો હાર્ડવેર ડાઉન થઈ ગયું તો બધી પ્રોડક્શન સાઇટ બંધ. તો એની ઉપર આવ્યું કુબરનેટીસ. દેટ ઇઝ ધ ક્લસ્ટર ઓફ યુ કેન સે ડોકર સિસ્ટમ યા તો એની કન્ટેનર બેઝ સિસ્ટમ. કુબરનેટીસ શું મેનેજ કરશે કે જો આ હાર્ડવેર ડાઉન થયું તો આના ઉપર જેટલા પણ કન્ટેનર કાં તો વર્ચ્યુઅલ મશીન છે એ ઓટોમેટિક આ હાર્ડવેર ઉપર રિપ્લેસ થઈ જશે. અને બિલીવ મી, વિધિન ફ્યુ સેકન્ડ એ રિપ્લેસ થઈ જશે. તમને ખબર પણ નહીં પડે ક્લાયન્ટને કે કોઈ ડાઉન ટાઈમ આવ્યો. બીજી વસ્તુ, આ સર્વરમાં લોડ વધી ગયો તો એ ઓટોમેટિક યુ કેન ડુ લોડ બેલેન્સિંગ ઓલ્સો. લોડ બેલેન્સિંગ એટલે એક નવું સર્વર ક્રિએટ થઈ જશે, બટ ધેટ યુ કેન મેનેજ યુઝિંગ કુબરનેટીસ. એ સિવાય કુબરનેટીસ તમને કોમન નેટવર્કિંગ વગેરે પણ સેટઅપ કરી આલશે. એટલે તમારા માટે આ બધા કામ ઇઝી થઈ જશે. ઇન શોર્ટ, કુબરનેટીસ શું કરે છે? લોડ બેલેન્સિંગ કરી આલે છે, તમને ઓટો સ્કેલિંગ કરી આપે છે, સર્વર ક્રિએશન મેનેજમેન્ટ ઇઝી થઈ ગયું. તમારું આખું એન્વાયરમેન્ટ ડાઉન થઈ ગયું તો બિલીવ મી, વિધિન 5 મિનિટ આખું એન્વાયરમેન્ટ તમારું કદાચ અપ કરી આપશે. અને ધીસ આર ધી લાસ્ટ સ્લાઇડ આઈ થિંક. વોટ આર ધ ટૂલ્સ દેટ યુ કેન યુઝ? મતલબ DevOpsમાં જવું હોય તો કયા કયા ટૂલનું નોલેજ જોઈએ? કેમ કે લોકોની મેન્ટાલિટી એવી છે કે DevOps એટલે કે એક વસ્તુ શીખે ધેન યુ આર અ DevOps એન્જિનિયર.
DevOps એટલે કોઈ એક સિંગલ વસ્તુ નથી. લાઈક યુ રિક્વાયર્ડ અ નોલેજ ઓફ Git, that is again part of DevOps. You required knowledge of either Linux or Windows operating system. કારણ કે ઓટોમેશન શું કરવાનું છે, કાં તો લિનક્સના સર્વર કરવાના છે, કાં તો વિન્ડોઝના સર્વર. જો વિન્ડોઝના કરવાના હોય તો તમને વિન્ડોઝનું ઓટોમેશન આવડવું જોઈએ. લિનક્સનું કરવાનું તો ઇન ડેપ્થ નોલેજ તમારે લિનક્સનું જોઈએ. થર્ડ થિંગ, યુ શુડ રિક્વાયર નોલેજ ઓફ એની ક્લાઉડ ટેકનોલોજી, આઈધર AWS ઓર Azure or Google. એક ક્લાઉડ આવડે ને એટલે બિલીવ મી બીજા ક્લાઉડમાં તકલીફ ના પડે. યુડીમાંથી 500 રૂપિયાના વિડીયો લઈ લો ને તો યુ કેન લર્ન ઇટ. કદાચ ટર્મિનોલોજી ચેન્જ થાય. અને જે ટોપ પ્રોવાઈડર છે એમાં તો બધી જ સર્વિસ મળે છે. એટલે એવું નથી કે AWS યુઝ કરવું કે Azure યુઝ કરું. હા, કોપી પોસ્ટ પેલો બનાવશે કે હું બનાવું, હું બનાવું કે પેલો બનાવશે. લાઇક વાઇઝ કે આને આવું કર્યું તો હું આવું કરું. હમણાં પેલો જો સમુદ્રમાં લઈને આવશે તમારે AWS, બરોબર છે, કારણ કે માઇક્રોસોફ્ટે કર્યું તો પેલો કરવાનો જ છે. થર્ડ થિંગ, નેક્સ્ટ થિંગ, યુ રિક્વાયર્ડ નોલેજ ઓફ એની infrastructure automation tool, either Chef or Ansible or Puppet. You require knowledge of any CI/CD tool like Jenkins, Bamboo, TeamCity. Any container-based system like Docker and a container orchestration का तो clustering वगैरह माटे you can use Kubernetes. And it is good to have core Python knowledge. કારણ કે ઘણા બધા ઓટોમેશન થોડું ક્લાઉડ લેવલે મારે API યુઝ કરવું હોય ને જેનાથી ટાસ્ક ઓટોમેટ થાય તો આઈ શુડ રિક્વાયર નોલેજ ઓફ કોર પાયથોન. અને કોર પાયથોન એટલે આમ લિનક્સ જેવું લાગે, બહુ ટફ ના લાગે. સો દેટ યુ ગાઈઝ કેન ડુ. અને અહીંયા બધા ડેવલપર છે એટલે કહેવાનું જ ના હોય કે યુ ગાઈઝ કેન ડુ, તમે કરી જ શકો છો. એની ક્વેશ્ચન તો બહુ ફટાફટ પતાવડાવ્યો, બાકી અડધો કલાકે જી લેતું. યસ, તમારી જોડે 30 સેકન્ડનો ટાઈમ છે ક્વેશ્ચન પૂછવો હોય તો. કે ચાર્જ પીવી છે? સારું, છેલ્લે એટલું ફટાફટ કર્યું ને કે ખબર જ ના પડી કે શું બોલ્યા. ઘણી વાર એવું થાય, પણ આઈ ટ્રાઈડ કે 30 મિનિટ્સમાં DevOps સમજાવું. અગેન ઇટ ઇઝ ડિફિકલ્ટ, પણ હજી અડધો કલાક વધારે આલ્યો તો ભૂકા કાઢી નાખે. બિલીવ મી. અને કંપનીમાં કયા કયા લોકોને પ્રોબ્લેમ્સ થાય છે, ડેવલપરનું, ઓપરેશન ટીમને. ક્લાઉડમાં તમે જતા રહ્યા પણ ઘણીવાર બિલિંગ ડેફિનેટલી હાઈ લાગશે. એવું થશે કે લોકલમાં પાછા જતા રહીએ. અને કેમ જઈએ? ઘણા લોકો ક્રેડિટ કાર્ડની ડિટેલ નાખતા પણ ડરતા કે કાપી નાખશે તો. પણ ક્લાઉડમાં એ શાંતિ છે, જસ્ટ લર્ન ઇટ. અને બહુ પૈસા કાપી નાખે ને તો AWS કાં તો Azure ક્લાઉડને એક મેસેજ કરવાનો, એક સપોર્ટ ટિકિટ રેસ કરવાની કે હું સ્ટુડન્ટ છું, શું ડફોડ બની જવાનું કે મને કશું જ આવડતું નથી અને મેં એકાઉન્ટ ક્રિએટ કરી નાખ્યું છે, તો દે વિલ રિડ્યુસ યોર ચાર્જ. હું બી ઘણી અને બિલીવ મી લાસ્ટ 2 મહિના છેલ્લા 2 મહિનાનું મારું બિલ $170 હતું. આઈ રિડ્યુસ ઇટ ટુ 0. એટલે આપણે ડફોડ બનવું પડે, કશું આવડતું નથી ને આ ભૂલથી ચાલુ રહી ગયું છે. પણ એને કોણ ખબર, ક્યાં ખબર છે કે જનક ઠક્કર કોણ છે કે શું કહેતું ભાઈ કોણ છે? ક્લિયર? તો એટલીસ્ટ યુઝ કરવાનું સ્ટાર્ટ કરશો તો આઈડિયાઝ આવશે એ કેવા પ્રમાણે. શું કહો છો? ના, એવું કંઈ ચેક કરતા નથી. એ લોકો બહુ સારા માણસો છે એટલે આપણને તકલીફ પડે એમ નથી. અને એને ખબર છે કે ગુજરાતી જલ્દી પૈસા નહીં હાલે. ગુજરાતી ધારે તો અમુક ફેસિલિટી તો એને એવી આલી છે, બાકી તો પ્રોડક્શન સાઇટ એ ફ્રીમાં ચલાવે ગુજરાતી. અને બિલીવ હું મારી સાઇટ 5 વર્ષથી AWS ક્લાઉડમાં ફ્રીમાં ચાલે છે. આઈ એમ નોટ પેઇંગ એનીથિંગ. એટલે એટલી બધી વસ્તુ ફ્રીમાં હાલે છે, કહેવાનો મિનિંગ એમ છે એનો કોઈ ચાર્જ નથી લેતો. એટલે જ્યારે પ્રેક્ટિસ કરવી હોય ને તો Azure પણ ક્રેડિટ આપે છે, Google પણ આપે છે, અને AWS પણ કદાચ તમને એ જ પ્રમાણે ક્રેડિટ આપે છે. ખાલી બસ ક્રેડિટ કાર્ડની ડિટેલ નાખતા ડરતા નહીં. અને ડર લાગે ને તો એક નવું એકાઉન્ટ ઓપન કરી લો, બરાબર? એમાં શું બેલેન્સ જ ₹100 રાખવાનું. અને પહેલાં AWS ક્લાઉડ એકાઉન્ટ ક્રિએટ કરતા જીનેશભાઈ ₹70 કાપતો. એને ખબર છે કે ગુજરાતીના એકાઉન્ટમાં ₹70 ના હોય, એટલે ₹2 જ કાપે છે ખાલી વેરીફાઈ કરવા માટે. અને એ બી થોડા દિવસ પછી કદાચ ₹1 કરી નાખશે. 50 પૈસાની કિંમત નથી કે ચેક કરે છે. એટલે કોઈ પરફેક્ટ યુઝર છે, કોઈ ગમે તે યુઝ નથી કરી રહ્યું, એમ કહેવાનો મિનિંગ એમ છે. સો આઈ થિંક આઈ એમ ડન. છેલ્લી સ્લાઇડ. થેન્ક યુ.